ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 11:30 ને હું અત્યારે થોડી વાર પહેલાં જાગી છું, કેમ કે મારી તબિયત કાલ રાતની થોડીક લૂઝ થઈ ગઈ હતી. સવારે જાગી હતી બટ પાછી 9:30 સૂઈ ગઈ હતી, એટલે 1-1.5 કલાક જેવું પાછું સુવાઈ ગયું. તો કંઈ નહીં, નાસ્તો કરવાનું બાકી છે, નાસ્તો કરી લઈએ. અને બીજું તો વરસાદ આવે છે મસ્ત મસ્ત, તમે જોઈ શકો છો, એકદમ જોરદાર આવે છે વાતાવરણ. જો કેટલા ટાઈમ પછી આજે પાછો આવો વરસાદ જોવા મળ્યો છે. એમ કે આવતો તો પણ લીટલ થોડુંક આવીને જતો રહે, પણ આજે બહુ સારો આવે છે. સવારથી ચાલુ જ છે વરસાદ. વાવ, કંઈ નહીં, ચલો વરસાદનો માહોલ સારો છે, પણ આપણે નાસ્તો પણ તો ગટ્ટુને મમ્મી નવરાવા લઈ ગયા છે અને હું નાસ્તો કરવા બેસી ગઈ છું. જો તમે મારો નાસ્તો તો કંઈ નહીં, ચલો નાસ્તો કરો, પછી મારું થોડું કામ છે, કામ બી પતાવી. તો જો અમારા બેના મોજા પહેરે ને કાઢે, જો મોજા રૂમાલ ને લઈ આવ્યા. લાય કાઢ દે મમ્મા, લાય. થેન્ક યુ, થેન્ક યુ, વેલકમ. વાહ, હવે વેલકમ આવડી ગયું મમ્મી. થેન્ક યુ કોણ કે વેલકમ હવે આવડી ગયું એને. વેલકમ, વાહ, થેન્ક યુ. એમ નહીં, થેન્ક યુ, વેલકમ કયો. વાવ. એ લાડવા, હું કહીશો શોટ આલું છું. સ્ટીકર કાઢીને એમાં શોટ આડે છે મોજાનું. જો તો કરી આમાં વાગ્યું છે 1 અને મારું ગળું સૂઈ ગયું છે. મમ્મી પપ્પાએ જમી લીધું છે, મારે જમવાનું બાકી છે, કેમ કે મેં નાસ્તો કર્યો તો થોડોક જ કર્યો તો બહુ ભૂખ નહોતી લાગી સવારમાં. તો કંઈ નહીં, ચલો આપણે પછી થોડી વાર એને ખાઈ લઈએ. અને વરસાદ જો ચાલુ જ છે જે, અને મારું ગળું છે. ચલો આપણે એને સરખું સુવડાવી દઈએ, અંધારું કરી નાખીએ. વાગ્યા છે 9:30 ને હવે હું બેસી ગઈ છું જમવા. અને પછી મારે થોડું કામ છે કે બ્લાઉઝમાં કોડી રાખવાની છે, થોડુંક જ થયું છે. પછી ઘણા ટાઈમ પહેલાં કર્યું હતું, પછી હું કંઈ કર્યું જ નથી, કેમ કે હમણાં કાંઈ ફ્રી જ નથી રહેતી. તો થોડીક ફ્રી છું ને બપોરે, ત્યાં થોડુંક કરી નાખું. તો જો જમવામાં ભાખરી, ગુવાનું શાક, દહીં, મરચું ને જેવું તો કાંઈ. ચલો જમી લઈએ, પછી આપણે થોડું કામ કરીએ. સોરી કહી દે નાનીને, સોરી કર નાનીને. જો નાની જો બધું ભૂરી ગયો. લો સોરી કર દે, સોરી કર દે, નકર મારો. સોરી કે નાનીને નહીં ભરું કે હવે સોરી કે વાયડી ઊભી રહેજે. હાલો ગરબા રમો, હાલ બેન ગરબા રે. વાહ વાહ. ગુડ ઇવનિંગ એવરીવન. અત્યારે વાગ્યા છે 6 અને મને થોડુંક ભૂખ લાગી છે. તો આપણે મનોજભાઈ ઘરે છે, તેને કોલ કરીએ તો નાસ્તો આપી જાય. અને આજે તમારા બધા માટે એક સ્પેશિયલ જગ્યાએ હું જવાની છું, તમને બતાવીશ. પણ ક્યાં જઈશ એ હું તમને રાતે જઈશ ત્યારે જ ડિસ્કસ કરીશ. અત્યારે હું જસ્ટ એટલું જ કહીશ કે મારે જવાનું છે બહારે, અને બહુ મસ્ત જગ્યા છે. બીજું શું કહેવાનું છે? હા, એના માટે આઉટફિટ ગોતવા પડશે, બટ કેવા આઉટફિટ પહેરું ને આઈ ડોન્ટ નો, મને કાંઈ મગજમાં નથી આવતું. મેં હમણાં જ આખું મારું કબાટ વીખી નાખ્યું.
પછી એમ થાય કે આ કપડાં તો મેં એકવાર પહેરેલા છે, તો હું હવે જોઉં છું, કંઈ નહીં, ચલો આઉટફિટ પાછું ગોતું, કેમ કે મારે 8:30 સમથિંગ નીકળી જવાનું છે ઘરે. આપણે બધું રેડી કરીને રાખીએ. આ કોનો છોકરો આવ્યો? આ કોનો છોકરો છે? વોટ કાર્ડમાં નકર મારું ક્યાં ગઈ? હાલ હાલ હાલ. ઈ વિકુ. ઓ માય ગોડ, પડી ગયું. લ્યો તારું બંદૂક. ગોળી નાખી બંદૂક. નામે તોડ નાખી. તુમ. હા નામે તોડ નાખી. હા. તુમ. જો હા, તો અમે બાવને લઈને જાય છે ત્યાં દૂધ લેવા. 7:45 વાગે દૂધ લેવા જાય છે. અમે કાં જઈ ગયું તું? દૂધ લે આ. દૂધ લે આ. શું લેવું છે તારે? શું આ? ઈ નથી લેવું. આ જેમ્સ લેવું છે. હાલો લઈ દો. કેટલી લઈ દો? 1 2? કેટલી? 1 કે 2? 2. હાલો 2 જેમ્સ હું લઈ લઉં મારા હાથે. થેન્ક યુ કે નાના કે 2 જેમ્સ ના પૈસા આપી દેજો કે. ફુર ફુર કર દે. એ પાપાને કે તો ખરી કે હું બહાર ગયો તું કે હમણાં દૂધ લેવા કે. તો વાગી ગયા છે 8:30 અને હવે અમે કંઈક જઈએ છીએ, તો તમને ત્યાં જઈને જ બતાવીએ અમે કઈ જગ્યાએ જવાના છીએ. તમે આગળ જોતા રહીશો. પણ એક વસ્તુ સરપ્રાઈઝ થઈ ગઈ. મેં અને હરીને આજ કપડાં પરફેક્ટ મેચિંગ થઈ ગયા. હું તમને બતાવું. જવો હા માં બધાય. આ મેરી જાન જોઈને મેચિંગ સાલા. હવે ક્રિશાનું જોઈએ હવે અલગ ભાગે. તો અમે બે ગયા છે બધા ગાડીમાં અને ગટુ હાય કેતો દીકા. હાય ગટુ આરે મોટા પાસે સ્કીમ થવાની છે હમણાં. કેમ અરે બિચારીક ને આવો પબ્લિકમાં છે ને હા રોવા મળે. ત્યાં જઈને સીધી રોવા મળે ને તો પછી રિક્સ રે ખોટો. મોટી થઈ જાય ને પછી રે જોવે તો અત્યારે ક્રાઉડ જોઈને છે ને રોવાનું. અને થોડીક નજીકમાં હોત ને તો હમણાં પાછા લઈએ જતો. રોજ તો પાછા મૂકી જાત. એમ મોટા વરાસા લાવીએ છીએ હવે. લઈ દેવું પડશે. તો ગટુ આટું આઈસ્ક્રીમ લઈ લીધું છે અને હરી બેઠો છે અંદર. ખોલોય તો ગટુ ને જો વેન કર્યું. હે હરી ગટુ આઈસ્ક્રીમ ખાવાની છે તારે? ભાળી ગઈ બસ. તો અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર ને અહીંયા ગાડી મૂકવાની જગ્યા નહોતી એટલે બહાર હાવ રોડ ઉપર મૂકી. આ બાજુ 150-200 ગાડી હતી. હે કાંઈ ન થાય. તો આગળ જઈએ છીએ. અહીંયા બધે તો કાંઈ જગ્યા નથી અહીંયા કોઈ. હે અરે આપણે પેલા એડવર્ટાઇઝ કરી ગયા નહીં એકવાર? બીજી વાર તું બોલતી નથી. હા મેં તો આ બધાની ડિસ્કસ હાલે છે. મેં તો બધું આવે નંબર સેવ કરેલો છે ને. હા મેં કીધું તું ઈરેને કે નંબરમાં છે ને વોટ્સએપ કરી દેજો. તો વાગી ગયા છે 9:15 અને અમે આવી ગયા છીએ કિસ્મત કાઠિયાવાડીમાં. અને જો હાલો અમે સૂપ પીવા બેસી ગયા છીએ બધા. પેલા હરી સૂપ ને પછી ખાવાનો. તો ચાલો અમે સૂપ પી લઈએ પછી બીજું હું ખાય ને એ બી તમને બતાવું. જો સુરમાન લાડુ છે. મારા મેં સબ્જી નાખી દેશે. બસ 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 ઓકે બસ બસ બે જ લે છે. તો ચાલો અમે જો બધાએ જમવાનું લઈ લીધેલું છે. અરે મારી હેલ્પ કરે કારણ કે હું બ્લોગ બનાવું ને એટલે બિચારો કડે ચડી ગયો. હા હા અરે
તને હું શરમ આવે છે તું કહેતો ને મને શરમ આવે જો જમવામાં છે મેં આગળ તો બતાવી દીધો તો એક નજારો તમને બતાવી દો ક્રિશાની છાશ મારામાં છે એક તો લાવી દી બટ મૂકી દો ને એવો અચ્છા હા છાશ તો જોવે નહીં ખાવામાં છાશ હોય તો મજા આવે તો ચાલો હવે મસ્ત જમવાનું છે મને તો સુરમાન લાડવો પહેલાં હું ખાઈ લઈશ તો અમે હવે જમી લીધું છે મસ્ત અને જો હરી કેવું લાગ્યું જમવાનું પેટ ભરાઈ જાય છે વિશે શું જોવા આપણે હા ક્રિશા જમવાનું કેવું હતું સુપર એકવાર તો આપણે ટેસ્ટ કર્યું એકવાર ટેસ્ટ કર્યું હતું હા ને બીજી વાર અમે આવ્યા આજનું ઇવેન્ટ હતું અને જો અહીંયા બધા ઘણા ખરા બેઠા ને હું બતાવતો નથી કારણ કે હું કેમેરો લઈને જાય ને તો પછી એમ થાય છે કે આવ્યો યાર ખોટો શરમાઈ જાય સેલિબ્રિટી છે એમ. સેલિબ્રિટી છે એમાંથી મોટા હા અને જો અહીંયા બહુ મસ્ત લોકેશન છે પેલા ખુલ્લું હતું ને આપણે ઓલો ઉનાળામાં આવ્યા ત્યારે હા આ ઉપર પેક નો જો અહીંયા હિસકાઈ ખાતા હું જો અત્યારે અરે ખાઈને જો અહીંયા હિસકા ખાઉં ને તો મને ઉલટી જેવું થવા મળે તમને હા કોણ તે કે હે બીજું ખા મારે જવું ક્યાં ઓછો છે આ કસમથી મને બાવને મને ઉલટી જેવું થવા મળે હજુર બાય રોજ અંબારે બાવ એ તમારે કપલ ચપ્પલ ફોટો પાડવા છે કે માવો ખાવો છે મારે માવા ખાણે કહે બનાય આપણી મેવો છે ભાઈ ભાઈ જો ગમે ને હોય માવો તો પહેલા કાઢવાનો બાકી એની સિવાય ખાણો પીણો અધૂરો છે એ તું કેમ ગુસ્સેથી જો છો માવાની હમ નગર એટલે એમ જોવે છે કે ઇવેન્ટ છે ને એટલે માવો કાઢ્યો એમ માવાની હમ નજર ખરાબ ન કરતી એની મજા નહીં આવવાની પાછી માવો માવો છે કેટલા બધા છે કોઈ માવો ખાઈ છે એનો પ્રોબ્લેમ છે ખાવ કોણ ના પાડે કોઈ ના ના પાડતા હું આડો ઊભો તું તાર નહીં દેખાય દેખાય તો મને કઈ વાંધો નહીં એના રિએક્શન જો ક્રિશાને આમ કે બોલતી નહીં પણ ઘણું બોલે છે એમ અહીંયા કેટલા બધા છે બધાને આમ રૂમાલ કાઢશો સારું તો હવે અમે જમીને હવે જઈએ છીએ આગળ આગળ હોટલ છે જુઓ આવડી આ કિસ્મત કાઠિયાવાડી પ્યોર દેશી તો જુઓ આ હોટલનો કોન્સેપ્ટ છે પ્યોર દેશી કાઠિયાવાડી મળે હરી હઈ સંજયભાઈ ફોન કરે બોલો સાહેબ બહુ થઈ ગયું મારા ફ્રેન્ડ લોકો ઉભા અરે અરે તારે ગાવા જવાનું છે હમણાં તને બોલાવશે બોલાવે ની વાટ તો પાકો ચડો પીસ ની દાદા નાના પીસ. એવરે ઉગાને ये होवे होवे दुनिया हो मनियारो मनियारो
બ્લોગમાં હાય કયો બ્લોગમાં હેલો હેલો તો અમારો ભાઈ આવ્યો છે આજ તો આમ જોવો તમે આખા બ્લોગમાં આમ જ આવશે મોટું પતલું થઈ ગયા બે તો વાગી ગયા છે 11 ને બસ અમે જઈએ છીએ ફેન મળવા આવ્યા હતા હરીને તો બધાને મળીને હવે જઈએ છીએ 4 વ્હીલર એ હું હા તારે એક ના નહોતા હા મને થોડા કોઈ જેન્ટ્સ લોકો ફોન ટાટા બહાર કાઢીને ગાડી ઉભી રે બહાર કાઢ નાખે એટલે મારી મર્સિડીઝ તો અહીંયા પડી એ નથી લઈ જાવી કાલ લઈ જાય ઘર ભેગું થાને ભાઈ પછી નિરાતે લઈ જાય ભલે પડ્યું દે તો માવો દે જરીક મને મીઠો માવો છે તો ક્રિશાનું ફેવરેટ ગીત છે ને એ ચાલુ રાખવાનું જ કે હરીને થાકી ગઈ યાર સાંભળી સાંભળીને બે સોંગ છે આખા બધા અને તમારા બ્લૂટૂથ ને કનેક્ટ કરાવી આવજો તો જો અહીંયા અમે કિસ્મત કાઠવાડી અમે હતા કાઠવાડી ને કાઠિયાવાડી હા એ બધું થોડોક જ ફરક છે થોડો 19-20 નો જ ફરક કહેવાય સાબુ પેલા સ્ટીયરિંગ પકડો પગને ઉડાડતા જાઓ અહીંયા જો ઘર બેઠી ના થાવ ને હાલી મેળા બધા આમાં મામા કરે કે આના દાઢી આવી ગયો પેલા નહોતી એટલે હું નહોતો કરતો દાઢી હવે આવી ગઈ છે ભાઈ આ બહુ સારું ભાઈ ભાઈ નથી નામ કીધું કારનું એક કામ ન થતું હા તમારે મને નથી કીધું મને જ ભાઈ કીધું એમ ક્યાં કરે પણ મારે કીધું મેં કાંઈ એને નથી કીધું એને કીધું મને નથી કીધું કે હાલો ફોન ભાઈ. કરે વાવ ઓય મારો ફોન તો વાગ્યા છે 12:15 ને અમે આવી ગયા છીએ ઘરે હરી નીચે ઊભા છે ને હું ઉપર આવી ગઈ છું અને ચલો હવે આપણે ચેન્જ કરી લઈએ ને હવે સૂઈ જાય કેમ કે થકાઈ ગયું છે આખું અને થોડાક વહેલા સૂઈ જાય ને રોજ મારે સુવામાં 1:30 થી 2 વાગે છે એટલે આજે આપણે 2 નથી વગાડવાના 12:30 થાય ને એટલે સૂઈ જ જવાનું છે તો ચલો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.